નમસ્કાર મિત્રો, ફોર્મ ફ્રીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું એક એવી યોજના વિશે કે જેની અંદર તમે તમારી દીકરી માટે 12,000 ની આજુબાજુ રોકાણ કરીને 68 લાખથી પણ વધુ રૂપિયા વગર ટેક્સે મેળવી શકો છો। અને આ એક સરકારી યોજના છે જેથી પૈસા મળવાની ગેરંટી સરકાર આપે છે અને જે યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના। તો આ વિડીયોમાં આપણે જોઈશું કોણાનો લાભ લઈ શકે, કેવી રીતે પૈસાની ગણતરી થાય છે અને જો તમે ઈચ્છો 250 રૂપિયાથી પણ આ યોજનામાં રોકાણ શરૂ કરી શકો છો। તો સૌથી પહેલા આ વિડીયોને ગુજરાતના દરેક પેરેન્ટ સુધી જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો સુકન્યા સમૃદ્ધિ યોજના બેટી બચાવો અને બેટી પઢાઓ આ યોજનાનો જ એક ભાગ છે અને આ સ્પેશિયલ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે। તો હવે આપણે આ યોજના વિશે ડિટેલમાં જોઈશું। તો સૌથી પહેલા જોઈશું સુકન્યા સમૃદ્ધિ યોજના માટેની લાયકાત શું છે કે કોણ આની અંદર એકાઉન્ટ ઓપન કરાવી શકે। તો આ એકાઉન્ટ ફક્ત દીકરીઓના નામ પર જ ઓપન થાય છે અને એમના માતા પિતા આ એકાઉન્ટ ઓપન કરાવી શકે છે। આ એકાઉન્ટ ખોલાવતા સમયે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ અને એક દીકરી માટે એકથી વધુ સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલાવી શકાય નહીં અને એક પરિવારમાંથી ફક્ત 2 જ સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ખોલાવી શકાશે। પરંતુ અમુક એવા વિશેષ કારણો છે કે જેમાં તમે 2 થી પણ વધુ દીકરીઓ માટે એકાઉન્ટ ઓપન કરાવી શકો છો। જેની અંદર જો એક દીકરી હોય અને બીજી વાર જોડવા દીકરીઓનો જન્મ થાય તો તમે 3 એકાઉન્ટ ઓપન કરાવી શકો છો, અથવા તો અને જો પહેલી વારમાં 3 જોડવા દીકરીઓ આવે તો પણ તમે 3 એકાઉન્ટ ઓપન કરાવી શકો છો। હવે જો આ યોજનાના મુખ્ય લાભ જોઈએ તો આની અંદર બહુ પ્રકારના લાભ મળશે, જેમાં પહેલો જ છે વધુ વ્યાજ દર। મતલબ કે પીપીએફ જેવી અન્ય સરકારી યોજનાની સરખામણીમાં પણ જે આ યોજના છે એ સૌથી વધુ વ્યાજ આપે છે અને જો 2024-25 ની વાત કરીએ તો 8.2% પ્રતિ વર્ષ આનો વ્યાજ દર છે। બીજું કે આ યોજનાની અંદર રિટર્નની ગેરંટી છે। મતલબ કે આ યોજના સરકારી યોજના છે જેથી તમને તમે ભરેલા પૈસા 100% પાછા મળવાની ગેરંટી છે। ત્રીજું છે ટેક્સમાં રાહત। ઇન્કમ ટેક્સ એક્ટ 1961 80C પ્રમાણે આની અંદર છૂટ મળે છે અને એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાના ટેક્સની રાહત મળે છે। બીજું છે તમે તમારી આર્થિક પરિસ્થિતિ પ્રમાણે આ યોજનામાં રોકાણ કરી શકો છો। મતલબ કે કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં 250 રૂપિયાના રોકાણથી પણ શરૂઆત કરી શકે છે અને વધુમાં વધુ 1,50,000 સુધીનું રોકાણ કરી શકે છે। મતલબ કે આ યોજનામાં ગરીબ, મધ્યમ વર્ગીય અથવા તો અમીર આ ત્રણેય વર્ગ રોકાણ કરી શકશે। પાંચમો ફાયદો એ છે કે આની અંદર તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે। મતલબ કે તમે જે રોકાણ કર્યું હોય એના પર જે વ્યાજ તમને મળ્યું હોય એ વ્યાજ ઉપર બીજા વર્ષે તમને ફરીથી વ્યાજ મળે છે, જેથી તમારા પૈસા દર વર્ષે બહુ ઝડપથી વધે છે। તમે જે એકાઉન્ટ ઓપન કરાવ્યું હોય એ દેશના કોઈ પણ ખૂણામાં એટલે કે બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરાવી શકો છો અને એની પ્રોસેસ પણ ખૂબ જ ઈઝી હોય છે। હવે ઘણા બધા મિત્રોને પ્રશ્ન હશે કે સુકન્યા સમૃદ્ધિ યોજના કઈ બેંકમાં ખોલાવવું। તો એક તો તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો અને બીજું અહીંયા આપેલી આ 16 બેંકમાંથી તમે કોઈ પણ બેંકમાં આ યોજના માટેનું એકાઉન્ટ ઓપન કરાવી શકો છો। હવે વાત કરીએ સુકન્યા સમૃદ્ધિ યોજનાની જે રકમ છે એની ગણતરી કેવી રીતે થાય। મતલબ કે તમે કેટલા રૂપિયા રોકો છો અને તમને કેટલા રૂપિયા મળે છે એ કેવી રીતે ખબર પડશે। તો એના માટે આપણે એક કેલ્ક્યુલેશન જોઈશું। તો અહીંયા આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એક કેલ્ક્યુલેટર ઓપન કર્યું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 2024-25 નો જે વ્યાજદર છે એ છે 8.2%। તો એ હિસાબે જો તમે ઇન્વેસ્ટમેન્ટ વાર્ષિક 1.5 લાખનું કરો છો, મતલબ કે એક મહિનાનું 12,500 ની આજુબાજુ, અને તમારી દીકરીની ઉંમર 2 વર્ષ છે અને તમે આની શરૂઆત 2024માં કરો છો, તો તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થશે 22,50,000 રૂપિયા। એના પર વ્યાજ તમને મળશે 46,77,578 રૂપિયા અને આ પૈસા તમારી દીકરીને 2045માં મળશે, જે ટોટલ 69,27,578 રૂપિયા થશે। તો આ છે તમે એક વર્ષના 1.5 લાખનું રોકાણ કરો તો એનું કેલ્ક્યુલેશન। અહીંયા તમે તમારા હિસાબથી કેલ્ક્યુલેશનમાં ચેન્જ પણ કરી શકો છો। જો 250 કરશો તો અહીંયા એ પ્રમાણે તમને વ્યાજ બતાવશે। વાર્ષિક જો તમે 10,500 રોકશો તો એ પ્રમાણે તમને અહીંયા વ્યાજ બતાવશે। તો આનું જે કેલ્ક્યુલેટરની લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેથી તમે તમારા એકોર્ડિંગ વાર્ષિક જેટલા પણ રૂપિયાનું રોકાણ કરી શકતા હોય એ પ્રમાણે ગણતરી કરી શકશો। તમારે ફક્ત અહીંયાથી પ્રાઇસ સિલેક્ટ કરવાની રહેશે અને નીચે ઓટોમેટિકલી બધું જ કેલ્ક્યુલેટ થઈને આવી જશે। સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર ડિપોઝિટ લિમિટ કેટલી છે, મતલબ તમે કેટલા રૂપિયા સુધીનું રોકાણ કરી શકો। શરૂઆત તમે 250 થી કરી શકો છો અને વધુમાં વધુ 1,50,000 સુધીનું રોકાણ કરી શકો છો અને આ પૈસા તમે એકાઉન્ટ ખોલાવો ત્યારથી લઈને 15 વર્ષ સુધી દર વર્ષે જમા કરાવવાના રહેશે અને 15 વર્ષ જમા કર્યા બાદ પૈસા ભરવાના રહેતા નથી।
ત્યારબાદ મેચ્યોરિટી થાય ત્યાં સુધી તમારું વ્યાજ જમા થતું રહેશે. હવે ઘણા બધા મિત્રોને થતું હશે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા મળશે ક્યારે? તો આ યોજનામાં 18 વર્ષથી 21 વર્ષ સુધીમાં પૈસા ઉપાડી શકાય છે. મતલબ કે તમારી દીકરીની ઉંમર 18 વર્ષથી લઈને 21 વર્ષની વચ્ચે હોય તો તમે આ પૈસા ઉપાડી શકશો. હવે કોઈની દીકરીની ઉંમર 1 વર્ષ હોય અને ત્યારથી જો એકાઉન્ટ ચાલુ કરે તો એમને 15 વર્ષ સુધી પૈસા ભરવાના છે, પરંતુ એમને એ પૈસા પર 18 થી 21 વર્ષ સુધી વ્યાજ મળતું રહેશે. હવે આ યોજનાની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો જો કોઈ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 250 રૂપિયા દર વર્ષે જમા ના કરાવી શકે તો એ એકાઉન્ટ ડિફોલ્ટ એકાઉન્ટ કહેવાશે. પરંતુ એના પહેલા તમે જે પણ પૈસા ભર્યા હશે એના ઉપર મેચ્યોરિટી સુધી વ્યાજ મળતું રહેશે. જો કે ડિફોલ્ટ થયેલ એકાઉન્ટમાં પણ 15 વર્ષ પૂરા થતા પહેલા ઓછામાં ઓછા 250 રૂપિયા પ્લસ 50 રૂપિયા ભરીને તમે એને રીઓપન કરી શકશો. દીકરી 18 વર્ષની થયા પછી જ્યાં એનું એકાઉન્ટ હોય બેંક કે પોસ્ટમાં ત્યાં જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવીને પોતાનું એકાઉન્ટ જાતે પણ મેનેજ કરી શકશે. અને જો 18 વર્ષની થાય અથવા તો 10મું ધોરણ પાસ કર્યા બાદ વધુ અભ્યાસ માટે જે પણ રકમ જમા થઈ હોય એના 50% એ ઉપાડી શકશે. અને પૈસા એક સાથે પણ ઉપાડી શકશે અથવા તો એ હપ્તેથી પણ લઈ શકશે. અને 1 વર્ષમાં એકવાર અથવા તો 5 વર્ષ સુધી હપ્તા લઈ શકાય છે. હવે જો કોઈએ આ એકાઉન્ટ ઓપન કરાવી લીધું હોય પરંતુ એમને બંધ કરવું હોય તો કેવા કિસ્સાઓમાં આ એકાઉન્ટ બંધ થઈ શકે? તો એક તો 18 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા હોય અને લગ્નના ખર્ચા માટે જો પૈસાની જરૂર હોય તો આ બંધ કરાવી શકાય. બીજું કે જો એકાઉન્ટ હોલ્ડરનું અચાનક મૃત્યુ થાય તો એમના માતા પિતા એ એકાઉન્ટમાં જમા કરાવેલ રકમ તથા વ્યાજનો ઉપાડ કરી શકશે. અને આવા કિસ્સાઓમાં જે પણ નોમિની હશે એમના એકાઉન્ટમાં આ રકમ તરત જ જમા કરવામાં આવશે. પરંતુ એના માટે મૃત્યુ થયેલ હોય એના પુરાવા પહેલા જ જમા કરાવવાના રહેશે અને જેનું વેરિફિકેશન અધિકારીઓ કરશે. બીજું એક કારણ છે કે એકાઉન્ટ ચાલુ રાખવામાં જો કોઈ અસમર્થ હોય, મતલબ કે કોઈ પણ વ્યક્તિ જો એવું કહે કે દર વર્ષે આ રકમ ભરી શકે તેમ નથી, તો અધિકારીઓ પહેલા વેરિફિકેશન કરશે કે ખરેખર એ પૈસા જમા કરાવી શકે એમ નથી અને એની આર્થિક સ્થિતિ ખરેખર સારી નથી. તો આવા કેસમાં બંધ થઈ શકે અને રકમ તથા વ્યાજ પણ પાછું મળે. પરંતુ જનરલી આવું થતું નથી, કારણ કે 250 રૂપિયા તો કોઈ પણ વ્યક્તિ વાર્ષિક ભરી જ શકે છે. જો કોઈ મેડિકલ ઇમરજન્સી આવી જાય તો પણ એકાઉન્ટ બંધ કરાવી શકાય, પણ એ પણ વેરિફિકેશન બાદ. તો હવે આપણે વાત કરીશું કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણની શરૂઆત કેવી રીતે કરવી. તો એના માટે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા કોઈ પણ બેંકની બ્રાન્ચમાં જઈને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એકાઉન્ટ ઓપન કરવાનું કહેશો તો તમને ત્યાંથી ખોલી આપશે. અને જેના માટે એક ફોર્મ ભરવાનું રહેશે અને ડિપોઝિટ ભરવાની રહેશે. કેવાયસી કરવા માટે આધાર કાર્ડની જરૂર પડશે. તો આ તમે ઇઝીલી એકાઉન્ટ ઓપન કરાવી શકશો. અને જો તમારે આ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો આ યોજનાને એકદમ શોર્ટ રીતે સમજીએ તો આનો વ્યાજદર છે 8.2% પ્રતિ વર્ષ. રોકાણ એકાઉન્ટ ખોલાવ્યાથી 15 વર્ષ સુધી તમે કરી શકશો. પૈસા ક્યારે મળે? તો 21 વર્ષ અથવા દીકરી 18 વર્ષની થાય એના પછી મળશે. કેટલા રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકાય? તો 250 રૂપિયાથી કરી શકાશે. વધુમાં વધુ તમે 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકશો. લાયકાતની વાત કરીએ તો 10 વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ દીકરીની અને માતા પિતા જ આ એકાઉન્ટ ઓપન કરાવી શકશે. ઇન્કમ ટેક્સ છૂટની વાત કરીએ તો 1 વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખની છૂટ મળશે. તો ઘણા બધા મિત્રોને આ યોજના વિશે અમુક પ્રશ્નો હોય છે, જેમ કે જો તમે આ યોજનામાં રકમ જમા કરાવી હોય તો એના પર લોન મળી શકે? તો અત્યારે આવી કોઈ પણ પ્રકારની સુવિધા નથી. બીજો પ્રશ્ન એવો હોય છે કે દીકરી બીજા દેશમાં જતી રહે તો શું આ યોજનામાં રોકાણ ચાલુ રાખી શકાય? તો એનો જવાબ છે જો એ એનઆરઆઈ બની જાય અથવા તો ભારતની નાગરિકતા છોડી દે તો એકાઉન્ટ બંધ કરવું પડે. બીજો એક એવો પ્રશ્ન હોય છે કે જો એકાઉન્ટમાં વાર્ષિક રકમ ભરવાનું ભૂલી જવાય તો કેટલા રૂપિયાનો દંડ ભરવો પડે? તો જો તમે ઓછામાં ઓછી 250 રૂપિયાની રકમ ના ભરી હોય ને તો 50 રૂપિયાનો દંડ તમારે ભરવો પડે અને એ ભર્યા બાદ તમારું એકાઉન્ટ ફરીથી એક્ટિવ થઈ જશે. બીજું અમુક લોકો એવું કહેતા હોય કે શું આ ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે? તો અત્યારે એવી કોઈ ફેસિલિટી અવેલેબલ નથી. તમારે તમારા બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને જ આ એકાઉન્ટ ઓપન કરવાનું રહેશે. શું આ એકાઉન્ટ ઉપર વ્યાજ કે ટેક્સ લાગશે? તો એનો જવાબ છે ના. આમાં મૂળ રકમ જે હોય એના પર અને વ્યાજ બંને પર ટેક્સ નથી લાગતો. તો આ અત્યાર સુધીની સૌથી બેસ્ટ રોકાણ માટેની સરકારી યોજના કહી શકાય. અને આ યોજનામાં ગુજરાતના તમામ વાલીઓએ પોતાની દીકરી માટે એકાઉન્ટ ઓપન કરાવવું જ જોઈએ. તો આ વિડીયોને બધા જ મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને આવી જ નવી માહિતી માટે ફોર્મ ફીડની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.